હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે રવિવાર, સન્ડે. તો આપણે આવી ગયા છીએ ઘરે. અને જો ઘરે પહોંચ્યા ને સવારમાં, હા એમ જાગ્યા છે, જાગીને નાસ્તો ને એવું કર્યું. તો આવી ગયા લીંબુ ઉતારવા, કારણ કે અત્યારે લીંબુ ચોમાસું છે પણ ભાવ સારા છે. તો જો હું મમ્મી બે લીંબુ ઉતારીએ છીએ. એટલે આવા જ લેવી છે, એવું કંઈ લાગત નથી પડતા. જ્યાં મને ઈચ્છા થાય નથી તોડી લેવાના. બધા પાકલ જ છે, પછી પાછા વરાપ નીકળે હરખી એટલે દાળિયા કરીને તોડાવવાના છે. હા તમે હાવ ફ્રી રહેવું એમ કરતાં હમણાં કરી નાખ્યું આખા દિવસનું કામ ઘડીકમાં. એટલો ભાવ છે અત્યારે. તો હાવ બેહું કરતાં કામ તો કરવું પડે ને. આપણે વાડીએ શું લેવા આવી કામ કરવા થઈ, આપણે ભાવનગર હોય તોય કામ કરતો ને, અહીંયા આવી તોય કામ. હે કયા છે બીજવરા? હવે 100 અડવો છે બીજવરાનો. એમાં જો કોઈને છે ને ભાઈ પતરીનો દુખાવો હોય તો લઈ જજો. જો અહીંયા છે, જો અહીંયા પાકવા મીણ્યા છે, જે તમને દેખાય તો હરખું. જો પાકવા મીણ્યા છે. પછી કેવું થાય છે, જ્યાં આતર પાકી જાય ને પછી મેં પછી ઉતારી કાઢી એમ તોડી લેવું, કારણ કે હાવ ખરી જઈને બગડી જાય તોડી લેવું, પછી બધા લેવા આવશે. એટલે અત્યારે કોઈ જો વિડીયો આજુબાજુમાં જોતું હોય તો કોઈને પેટમાં દુખાવો હોય, પથરીને દવા માટે જોતા હોય તો લઈ જવા, વહેલા સરતા લઈ જવા. બાકી હવે 15 દી પછી એમાં કંઈ દેખાય છે નહીં. એટલે હા એ જોયું નહીં, ભલે રહ્યું અત્યારે. જો લીંબુ એમ તો શરૂઆત જ કરી છે, આવા છે. તો કામ તો વાતાવરણ મસ્ત છે એટલે કામ કરવાની મજા આવે. વરસાદ આવે પહેલાં ઉતારી જ લેવી. નવો ફાલી પાછો એટલો આવતો જાય છે. જો અને ઘણા ટાઈમ પછી લીંબુમાં આવ્યા છીએ લીંબુ ઉતારવા. આ ચોમાસું શરૂ થઈ ગયું પછી આજ ઉતાર્યું છે, મજા આવે છે. આગળ બ્લોગમાં બિના રહેજો, મજા આવશે. હવે હું કામ કરવાનું એમને ખબર ન હોય, આની પછીનું બીજું કામ શું છે એમ. એટલે જેમ કામ કરતા જઈશું એમ આ બ્લોગમાં તમને બતાવતા જઈશું અને વાડીની મજા લેશું. પવન છે ને તોય ગરમી થાય, પવન તો સારો જ છે, તો અંદર પછી બહુ લાગે નહીં. અને જો અત્યારે છે ને લીંબુમાં જો આ કાંટું દેખાતી છે, આ કાઢવાનું કામ શરૂ છે અત્યારે. એટલે આ બધું સાફ કરવાના છે. તો વરસાદ આવી ગયો એટલે પાછું વચ્ચે બંધ થઈ ગયું. બાકી જો અહીંયા બધું સાફ કરેલા છે. અહીંયા પગ્યા હતા, અહીંયા આગળ સાફ કરતાં કરતાં આ 1-2 વાર સાફ કરેલી છે. જો અમે ડાળા દેખાતા હશે. આમાં બહુ મોટું મધ છે, મોટું મધ છે આમાં. મારે કહેવાય એટલું છે એટલે એ છોડવામાં જવા પણ જ નહીં. આખા વર્ષ દિવસ થઈ ગયું જાતું જ ના. એમ લીંબુ ઉતારતા શેઠ છીએ. હવે અમુક છોડવા વહી ગયા હતા, એ પાછા આ ચોમાસા સોંપી દીધા છે. બેઠા બેઠા વિચારતા હતા, પપ્પાની ગયા છે માતાએ પગે લાગવા, એ આવે એટલે પછી અમારે જવાનું છે. નાહી નાખ્યો તૈયાર થઈ જવી. અને બીજી વસ્તુ કેમેરા બધું ઠેલી અંદર પડી છે, ફિટ કરવાના છે. હવે વિચાર્યું છે ક્યાં ફિટ કરવા. એક તો આ ખૂણે મેકવો છે, પછી બીજા ક્યાં ખૂણે મેકવાની છે કંઈ ડિસાઈડ નથી થતું. આ બાજુ તો ન મેળ આવે. એક જો અહીંયા ફિટ કરવાનો પ્લાન છે, અમે દેખાય ખૂણા પર અહીંયા ફિટ કરવી એટલે આ બધું લોકેશન આવે એકનું. આ દેખાય આમ અહીંથી એટલું કવર થઈ જાય. પછી ટાઈગર ભાઈ કવર થઈ જાય એટલો રાખવાનો છે. બીજું આ બાજુનો ફિટ કરવાનો છે, ડાયરેક્ટ રસ્તેથી આવે તેનો પ્લાન અહીંયા છે. આ ખૂણે ફિટ કરીશું ઉપર કે અહીંયા કરવી એટલે આ બધું કવર થઈ જાય આખું. પછી ક્યાં ફિટ કરવાની કાંઈ જે આઈડિયા આવતો ના. હું તો કહું છું કે લીંબુ બાજુ ફિટ કરી દેવી. ઓલા થાંભલે ફિટ કરી દઈએ ને એટલે આમ તેમ બધું કવર થઈ જાય. પણ જોકે ત્યાં લીંબુની અંદર કાંઈ દેખાય નહીં. હવે વિચાર આવતો ના કંઈ. તમે કોમેન્ટ કરીને કહેજો આમાં ક્યાં ફિટ કરવા જેવો છે. એક કેમેરો ત્યાં આપણે ફિટ કરી દેવી. એક તો નક્કી છે આ ખૂણે, એક ઓલા ખૂણે, અને પાછળ કાંઈ જુલ્યું આ બધું કંઈ મેકવાનું ના. આ બધું તમે કહેજો ક્યાં મેકવો એમ. કોઈને યાદ આવતું હોય તો રાહ જણાવી તમારી. હવે તો 2-3 દી પછી ફિટ કરવાના છે. વાયરને એવું જે આવે ત્યારે મગન કાકા જાય છે.
એવું છે જાય કાકાના ઘર બાજુ કાકાની શું કરે છે જોઈ. એકલો જ છું, બેન વાડીમાં છે, પપ્પાની અમે ગયા છે તો ઘડીક ફ્રી છે. આ બધું મેં કીધું ઓલી વખતે આવ્યા ને તાર આમાં હાથી હાંકતા હતા આપણે. ઓલા પર જો કેટલા માણસો પારે છે ખબર. તો એને 300 7 8 9 ને ઓલ પાસે ખૂણામાં 10 જણા છે. બધા અત્યારે કામ કરે વાડીનું. અત્યારે છે હું આવી વરાપ હોય એટલે કામ શરૂ જ હોય. પોરો નહીં ખાવાનું, બધું ભેળવાઈ જાય એમ. સાતા કાકાને ઘીરે ને એ કે બેન હાથ કર્યો કે આ સડાવવા એ કે કોને ભારો કરેલો છે એટલે સડાવે એટલે આપણે લેવાનું જ છે. પણ બે છે, હું તો બે લઈને જો આ બે લઈને યુઝ આવ્યો માણસ છું. તે એક કે હું નાખતો જો નાખવા ગઈ એક નાખતો પછી બે એક લઈને વીયા જાય એમ. એમાં છે ને આમાં અત્યારે ચોમાસું તો લાલ કીડીઓ બહુ થઈ જાય. લાલ કીડીઓ કવડે એટલે પછી બહુ ખંજવાળ આવે. એટલા માટે એને શર્ટનું બધું પહેરેલું હતું તે કે હું નાખી આવું, બીજું લઈને જઈશું આપણે. આજ તો લીંબુ ઉતારતા હતા, હમણાં એ લીંબુ ઉતાર્યા ને એ લીંબુને અત્યારે ધોવાના છે ને ભરવાના છે. એટલે આ કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો, મજા આવશે. પછી ગરમી તો છે જોરદારની. જો અમારા ભોરાભાઈને વિડીયોમાં લેવા ના, ભોરાભાઈ શહેરમાં બહુ એવું છે. પછી હવે થઈ ગયું છે મસ્ત, મજા આવે આટો મારવાની વાડીમાં. છે ને એકદમ લીલું થઈ ગયું કે નહીં. હવે આવું હોય ને તો ફરવા જવાનું નહીં, રજા હોય એટલે વાડી આવવાનું મન થઈ જાય, બીજે ક્યાંય જવાનું મન ન થાય. અને એક તો શાંતિની શાંતિ, અને આટો મરાઈ જાય, કામ હોય તો એ થઈ જાય. જો શીંગી મોટી થવા મને આમાં જાહેર છે, ઓલી બાજુ જાહેર છે. એટલે બધી આ બધી આવશે, આ બધામાં જે આવશે કદાચ કાકા કરશે આ બકાલું શાકભાજી થવાનું છે આપણામાં. ભાઈ આવું છે જો ભાઈ છે એ તો પછી બે બળ મારે આમ કીધું આવી ગયો છે. નીટની એક્ઝામ રદ થઈ હતી ને તો મેં મિત્તલબેન તાવ આવી ગયો છે. હવે આંદોલન પત્યું છે તો હવે સારું થઈ ગયું છે. મિત્તલબેન જવાની ફૂલ તૈયારીમાં હતા આ વખતે. કા 1 તારીખે જવાનો પ્લાન કરતા હતા, બંધ રહી ગયું છે મિત્તલબેન. હવે કેમ છે સીતારામ? હાલો તો હવે જો ગાડી અહીં મેં કીધી, ટ્રેક્ટર જો અમે ચડાવી દીધું પલ્લે નહીં એટલે હું બરોબર છે. તો હાલો તો હવે અહીંયા વ્લોગનો કરી એન્ડ. મળ્યો નેક્સ્ટ વ્લોગમાં. આવજો બાબા, કહીજો બા.